તો વાત કરીએ જામનગર અને રાજકોટ બહેનો સાથે અશોભનીય વર્તન, જ્યાં ઠેર ઠેર કમલમ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવશે। ક્યાંય પણ અવ્યવસ્થા ન થાય તેના માટે તકેદારી પણ રાખવામાં આવશે। જ્યાં પુરુષોત્તમ રૂપાલાની શાયરીથી કરણસિંહ ચાવડા નારા થયા છે, ત્યારે ટિકિટ રદ કરાવે તો વિવાદ શાંત આવી શકે છે। જ્યાં રાજકોટ બેઠક પર ક્ષત્રિય સમાજના 2.5 લાખ મત છે। તારીખ 14/4/2024 ને રવિવારના રોજ સાંજે 4 કલાકે રાજકોટથી 15 કિલોમીટર દૂર વાંકાનેર તરફ રતનપર ગામ તાલુકો વાંકાનેર, ત્યાં રામજી મંદિરની જગ્યા છે। અત્યારે ચૈત્ર માસ ચાલી રહ્યો છે, શુદ્ધ નૂમ આવશે, રામ જન્મોત્સવ આપણે મનાવીએ તો અમારા માટે, સનાતન ધર્મ માટે રામ કરતાં કોઈ મોટો દેવ નથી। રામ અમારા ઈષ્ટ છે, તો એમના સાનિધ્યમાં વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સંમેલનનું અમે આયોજન કરવાના છીએ। અને જેમાં ન કેવળ ગુજરાત પણ ગુજરાતની આજુબાજુ આવેલા રાજ્યોમાંથી પણ ક્ષત્રિય સમાજના માતાઓ, બહેનો અને વડીલો ઉપસ્થિત રહેવાના છે। આ કોઈ રાજકીય એજન્ડા જ નથી, આ રાજકીય મુદ્દો જ નથી, આ રાજકીય ચળવળ જ નથી, આ શુદ્ધ સામાજિક ચળવળ છે। અને અમારી માગ એટલી જ છે કે હજુ મોડું ના કરશો। 15 દિવસ થઈ ગયા, સમાજની બહેનો અમારી જે બજારમાં શાકભાજી લેવા પણ ના જતી હોય એ અમારી બહેનો રોડ ઉપર ઉતરી છે। અમારા માટે શરમજનક છે। એના કરતાં વધારે શરમજનક એ આ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ અને સરકાર માટે છે। એટલે અનેક દબાણો, સુવિધાઓનો અભાવ અને તેમ છતાં અમે ડંકાની ચોટ ઉપર વિશાળ ક્ષત્રિય એકતા સંમેલન કરવા માટે જઈ રહ્યા છીએ। તો આ પત્રકાર મિત્રોને પણ, આપ પણ આપના ધર્મનું ખૂબ સરસ રીતે પાલન કરી રહ્યા છો।